અલ્તાફ બાબી. અલ્તાફભાઈ, શું બનાવ બન્યો? બનાવમાં એવું છે કે જ્યારે બનાવ બનેલો છે કે ગાડી માટે માથાકૂટ થયેલ છે, એના હિસાબે થઈ અને અમારા ભાઈને મારેલું છે ધોકો 3 જણાએ, હરેશભાઈ, રાહુલભાઈ અને મહેશભાઈ. અને પછી આવેલા છે ઇમરાન બાપુ, જે પેંડા ગેંગના સાગરીત છે. કેટલો સમય પહેલા માથાકૂટ થઈ ગઈ? માથાકૂટના 6 દિવસ થઈ ગયા છે. 6 દિવસ થઈ ગયા. અત્યારે અમારા ભાઈ ડેથ થઈ ગયા છે. સારવારમાં કેટલો ટાઈમ લાગ્યો હતો? સારવારમાં ક્યારે ગયા હતા? 26 તારીખની આસપાસ. ક્યાં ઈજા ક્યાં પહોંચી ગઈ? માથાના ભાગે. હવે તમારે શું ન્યાયની માંગમાં? ન્યાયની માંગ સરકાર પાસે મારી રિક્વેસ્ટ એટલી જ છે સાહેબ કે અમારા ભાઈને ન્યાય મળે અને આને કડકમાં કડક કાર્યવાહી થાય અને કડકમાં કડક સજા થાય. જે પેલે 307 લાગેલી હતી અને અત્યારે એને 302 ની માંગણી છે અને એનું રિકન્સ્ટ્રક્શન થાય એવી ખાસ કરીને મારી નમ્ર ગુજારિશ અને અપીલ છે. એટલે ખાલી ગાડી બાબતે માથાકૂટ હતી? ગાડી બાબતે માથાકૂટ હતી.